નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યૂ શ્રદ્ધા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જે યુનિટ પૂરો કરેલો છે પહેલો યુનિટ, અને ત્યારબાદ હવે આપણે જે યુનિટની શરૂઆત કરવાના છીએ તે આખા સંપૂર્ણ એકમનું નામ છે પરિસ્થિતિ વિદ્યા, જેને અંગ્રેજીમાં ઇકોલોજી તરીકે પ્રખ્યાત છે. ઇકોલોજી એક જેને કહેવાય એક નવી ઉભરતી શાખા છે, અને તે ઉપરાંત ઇકોલોજીનું ફ્યુચર પણ ખૂબ સારું છે. એમાં ભવિષ્યમાં તકો રહેલી છે. એટલે કે આપણે ટૂંકમાં કહી શકીએ કે ઇકોલોજી પરિસ્થિતિ વિદ્યા છે એને કહેવાય કે કોઈ સજીવ અને તેનું નિવાસસ્થાન, સજીવ અને નિવાસસ્થાન વચ્ચેના સંબંધો, જે કોઈ તેનું નિવાસસ્થાનમાં તે વસતા હોય છે એ નિવાસસ્થાન સાથે તે અનુકૂલિત હોય છે, એના અનુકૂલનોનો અભ્યાસ કરવામાં આવે છે. તેના નિવાસસ્થાનમાં રહેલા ભૌતિક જે ઘટકો, આપણે ખ્યાલ છે કે જેને અજૈવિક ઘટકો કહે છે, એ અજૈવિક ઘટકોનો અભ્યાસ કરવામાં આવે છે. તો તેનો આ સંપૂર્ણ અભ્યાસ છે અને ખૂબ રસપ્રદ, જેને કહી શકાય સામાન્ય જ્ઞાન માટે પણ ખૂબ અગત્યનું છે કે જે નિવાસસ્થાનો છે આપણે એને જ કહી શકીએ કે જ્યાં કોઈ સજીવ વસવાટ કરતું હોય છે. તો આ નિવાસસ્થાનોમાં ખૂબ વિવિધતા જોવા મળે છે. આપણને ખ્યાલ છે કે ધ્રુવ પ્રદેશમાં કે જ્યાં -50થી 60 સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે, તો એની સામે એમ કે મહામરુસ્થળ એટલે કે રણ પ્રદેશ કે જ્યાં વસવાટ બંને દુર્ગમ નિવાસસ્થાનો પણ છે, છતાં પણ ત્યાં સજીવો વસવાટ કરે છે અને પોતાનું જીવન વ્યતીત કરે છે. તો આ વસવાટના આધારે આપણે જે અભ્યાસ કરવાનો છે તે છે પરિસ્થિતિ વિદ્યા. તો ચાલો આપણે એનો અભ્યાસ કરીએ. પ્રકરણ નંબર છે 13, અને આપણને ખ્યાલ છે પરિસ્થિતિ વિદ્યા જે ટૉપિક છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 13મો પાઠ છે, 14મો પાઠ નથી, એટલે કે અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવેલો છે. 15મો પાઠ છે અને 16મો નથી, આઈ થિંક એવું છે. પણ ટૂંકમાં 13મો પાઠ છે, અગત્યનો છે, એકદમ સહેલો છે અને સરળ પણ છે. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં પરિસ્થિતિ વિદ્યા શું છે તે સમજી લઈએ. પરિસ્થિતિ વિદ્યા એક એવો વિષય છે કે જેમાં સજીવોની વચ્ચે તથા સજીવો તથા તેના ભૌતિક, સૌથી અગત્યનું છે સજીવ અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા એ અગત્યની વ્યાખ્યા છે. મૂળભૂત રીતે પરિસ્થિતિ વિદ્યા એ જૈવ વૈજ્ઞાનિક સંગઠનના 4 સ્તરો સાથે સંલગ્ન છે. જે આપણે બાયોલોજીના જે મુખ્યના આધારભૂત જેને કહેવાય કે 4 એના ક્ષેત્રો છે તે છે સજીવો, વસ્તી, સમુદાય અને જૈવ વિસ્તારો. છેલ્લા પાઠમાં, અંતિમ પાઠમાં આપણે જૈવ વિસ્તારોની વાત કરીશું. તે પાઠ એકદમ જેને કહેવાય કે સરળ પાઠ છે છેલ્લો. અહીંયા આ પાઠમાં આપણે થોડું ધ્યાન આપવું પડશે, થોડો રસ કેળવવો પડશે, કારણ કે જે અત્યાર સુધી આપણે બાયોલોજી શીખ્યા છે અને તે અને ઇકોલોજીમાં થોડો ફેર છે શીખવામાં. અહીંયા આપણે એમ કહી શકીએ કે એનો પાયો છે એ 10મા ધોરણમાં એનું બેઝિક છે એ એવું ઇકોલોજી નહોતું એટલા માટે, અને 11મા ધોરણમાં બિલકુલ ઇકોલોજી નહોતું એટલા માટે સીધું 12મામાં શરૂ થાય છે. તો સૌથી પહેલાં છે દરેક સજીવો ભેગા મળી અને વસ્તીની રચના કરે છે. વસ્તી, અને વસ્તીમાં ચોક્કસ સજીવો છે એ સમુદાયની રચના કરે છે, અને જે જૈવ વિસ્તારો એટલે કે બાયોમ્સ બને છે કે જ્યાં ચોક્કસ સજીવો માટે અનુકૂલિત વાતાવરણ હોય છે, ત્યાં વસ્તી વધારો થાય છે. હવે તેની વિશેષ જાણકારીમાં આપણે તેના ખાસ કરીને એક મહાન પરિસ્થિતિવિદ જેને એના પિતાશ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે પરિસ્થિતિ વિદ્યાના. તો પરિસ્થિતિ વિદ્યા એ શાસ્ત્રોક્ત શબ્દ છે. એમાં એ ગ્રીક શબ્દ જેમાંથી આ લેવામાં આવેલો છે, તેનો મતલબ થાય છે કે ઇકોસ, મૂળ શબ્દ છે ઓઇકોસ ઉપરથી આવેલો છે, ઓઇકોસ અને લોગોસ. ઇકોસનો મતલબ થાય છે વસવાટ, અને લોગોસ મીન્સ એનો અભ્યાસ એટલે કે સ્ટડી. તેથી પરિસ્થિતિ વિદ્યા
એ સજીવોનો તેમના રહેઠાણ સાથેનો અભ્યાસ છે. ટૂંકમાં એ વ્યાખ્યા એ છે સજીવો અને તેમનો નિવાસસ્થાન વચ્ચેનો જે આંતરસંબંધ છે તેને આંતરક્રિયા અથવા તો આંતરસંબંધ છે તેને પરિસ્થિતિ વિદ્યા કહેવામાં આવે છે. સૌથી પહેલાં પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા આપનાર પરિસ્થિતિવિદનું નામ હતું ઓડમે 1969માં તેની વ્યાખ્યા કરેલી કે સજીવો અને પર્યાવરણ વચ્ચેના આંતરસંબંધોના અભ્યાસને પરિસ્થિતિ વિદ્યા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણી વાત થઈ છે તે માત્ર પરિસ્થિતિ વિદ્યા એ આપણને શબ્દ સમજાવ્યો છે. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ છીએ. સજીવોના નૈસર્ગિક નિવાસસ્થાનો વિશે માહિતી આપો. તો સૌથી પહેલાં અહીંયા આપણે જે શરૂઆતમાં પ્રસ્તાવનામાં વાત કરી કે સજીવોના નિવાસસ્થાનોમાં ખૂબ ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે, જેને કહેવાય કે એકબીજાથી બિલકુલ વિપરીત નિવાસસ્થાનો છે. ક્યાંક +50 તાપમાન છે તો ક્યાંક -50 તાપમાન છે. ક્યાંક સતત વર્ષોથી વરસાદ વરસતો હોય એવો વિશ્વનો સૌથી વધુ વરસાદ ધરાવતા આપણા મેઘાલયના જંગલો છે, તો ક્યાંક જેને કહેવાય કે 5, 7, 10 વર્ષે ક્યાંક વરસાદ પડતો હોય એવા આફ્રિકાના કેટલાક દેશો છે. તો જેમ કે મોટાભાગે વરસાદ વરસતો પણ નથી અને અહીંયા આપણું મોસીનરમ છે, ચેરાપુંજી છે, મેઘાલય છે, ત્યાં એમ કે વર્ષના કોઈક જ દિવસ એવા હોય છે કે જ્યાં વરસાદ વરસતો નથી. ક્યાંક સમુદ્રની સપાટીથી જેને કહેવાય કે 500 મીટર એમ કે એ નીચે હોય છે, તો ક્યાંક સમુદ્રની સપાટીથી હિમાલય જેવી ગિરિમાળા હોય છે અને ત્યાં પણ સજીવો એટલે કે વનસ્પતિઓ અને પ્રાણીઓ પોતાનું વસવાટ, પોતાનું નિવાસસ્થાન બનાવતા હોય છે અને ત્યાં વસતા હોય છે. ક્યાંક સદાહરિત જંગલો છે જેને દુનિયાના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે, એમેઝોનના જંગલો, કે જ્યાં ઘણા બધા કીટકોની, વિશ્વની સૌથી વધુ કીટકોની જાતિઓ છે તે વસે છે. જ્યારે કેટલાક આપણને ખ્યાલ છે કે આપણા ઉષ્ણકટિબંધના જંગલો છે કે જ્યાં માત્ર ચોમાસામાં જ હરિયાળી હરિત હોય છે, બાકી ત્યાં કાંટા અને ઝાંખરા હોય છે. તો આવી જેને કહેવાય કે ત્યારબાદ સૂર્યપ્રકાશના આધારે પણ આપણે કહી શકીએ કે ક્યાંક એમ કે પૂર્ણ સૂર્યપ્રકાશ ધરાવે છે એ વિસ્તારો અને ક્યાંક છે એ અલ્પ માત્રામાં સૂર્યપ્રકાશો ધરાવે છે. આપણે વાત કરેલી કે બિલ્ડિંગ્સ હોય છે, કાચના બિલ્ડિંગ્સ હોય છે યુરોપમાં, તો ત્યાં એમને સૂર્યપ્રકાશ નથી મળતો એટલે એ લોકો એમ કે કાચના પેલા બિલ્ડિંગ્સ રાખતા હોય છે. બારી બારણા મોટાભાગે બાંધકામ ઓછું હોય છે અને કાચ વધારે હોય છે, જેનાથી સૂર્યપ્રકાશ પ્રવેશી શકે છે. પણ આપણે અહીંયા કોઈ જરૂર નથી. આપણે સૌથી વધારે સૂર્યપ્રકાશ મેળવતા હોય વિશ્વમાં આપણે એ પૃથ્વીના ક્ષેત્ર પર છીએ. ત્યારબાદ થોડી વરસાદની આપણે વાત કરી. ઋતુઓ કેવી રીતે બદલાય છે એ આપણને ખ્યાલ છે કે જે પૃથ્વીનું ખાસિયત આપણે યાદ રાખીએ છીએ. પૃથ્વીનું એમ કે સૂર્યની આસપાસ જે પરિક્રમણ કરે છે તેના આધારે વર્ષ અને ઋતુઓ એમ કે સૂર્યના કિરણોની દિશા છે એના આધારે આપણે એમ કે ઋતુઓનું પરિવર્તન થતું હોય છે, બદલાતી હોય છે. જ્યારે સૂર્યના કિરણો એકદમ સીધા હોય છે ત્યારે ગરમી વધારે હોય છે, સૂર્યપ્રકાશ લાંબો સમય ટકતો હોય છે, એને આપણે ઉનાળો કહીએ છીએ. જ્યારે સૂર્યના કિરણો સૌથી ત્રાંસા હોય છે તેને આપણે એમ કે શિયાળો કહીએ છીએ. જ્યારે તાપમાન બિલકુલ ઓછું હોય છે, ઠંડીનું માત્રા ત્યારે વધારે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ અલગ અલગ ઘણી બધી ચર્ચાઓ કરી છે. હવે આપણે આ પ્રશ્નની વાત કરવાની છે. ઘણા બધા નિવાસસ્થાનોને લગતા શબ્દો આવવાના છે, તો એ શબ્દો પણ તમે નોંધતા જશો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં છે સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા. એ મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે કે જે વિવિધ સજીવો માત્ર જીવિત રહેવા માટે જ નહીં પરંતુ પ્રજનનના સંદર્ભે પણ તેમના પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયા છે. અહીંયા આપણે જે વાત કરવાની છે
કે સજીવો માત્ર ત્યાં વસવાટ કરે છે એ જ અગત્યનું નથી. કોઈ પણ સજીવ છે, આ હું બોલું છું એ ખાસ નોંધી રાખશો કે કોઈ પણ સજીવ છે તે જે તે પર્યાવરણમાં અનુકૂલિત થયું છે તેની ખાતરી શું, તેનું પ્રમાણ શું, તેનો પુરાવો શું છે. જ્યારે આપણે એવું કહેવામાં આવે ત્યારે યાદ રાખવાનું કે કોઈ પણ સજીવ છે, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, તે ત્યારે જ અનુકૂલિત થઈ શક્યું કહેવાય કે જ્યારે તે પ્રજનન કરી શકે. બરાબર છે. પોતાના જેવો પોતાનો બીજો સજીવ, માની લો કે સિંહ છે તો એને મધ્યપ્રદેશના જે નેશનલ પાર્કમાં વિસ્થાપિત કરવાની વાત છે, તો ત્યાં સિંહ કેમ નથી વસી શકતો? કારણ કે તેનું નિવાસ સ્થાન નથી. એને એમ કે ગીરના જંગલ પૂરતો સીમિત એશિયાટિક લાયન કેમ રહ્યો છે? આ એક ઉદાહરણ છે. એવી જ રીતે એમ કે મધ્યપ્રદેશમાં કાન્હા નેશનલ પાર્કમાં વાઘ છે તો એ ગુજરાતમાં કેમ નથી રહી શકે? તો એને જ્યારે એ વિસ્થાપિત કરવામાં આવે તો એ ત્યાં સેટલ થઈ ગયા છે, સેટ થઈ ગયા છે, અનુકૂલિત થઈ ગયા છે. તેનું પહેલું પ્રમાણ એ હોય છે કે તે ત્યાં પ્રજનન કરે. ઓકે, તો અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું છે કે પ્રજનનના સંદર્ભે જે આપણે વાત કરી છે તેની ખાસ જોવાનું છે કે તેમનો પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયા છે તે સમજવા માટેના પ્રયત્નો છો. આપણો ગ્રહ પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે અને તેની ધરીનું નમન, યાદ રાખજો, ધરીનું નમન જે છે એ તાપમાનની તીવ્રતા અને અવધિમાં વાર્ષિક ફેરફારો સર્જે છે જે જુદી જુદી ઋતુઓમાં પરિણમે છે. સામાજિક વિજ્ઞાનમાં નાના ધોરણોમાં, ભૂગોળમાં વધારે આવતું હોય કે ઋતુઓ કેમ બદલાય છે, તો અહીંયા આપણે એની વાત કરી છે. આપને ખ્યાલ છે કે વર્ષમાં 2 દિવસ છે એની આપણે વાત કરીએ છીએ કે સૌથી લાંબો દિવસ અને ટૂંકી રાત્રિ, એટલે આપણે વિશ્વ યોગ દિવસ જેને 21મી જૂન કહીએ છીએ, સૌથી લાંબો દિવસ, ટૂંકી રાત્રિ. એવી જ રીતે સૌથી લાંબી રાત્રિ અને ટૂંકો દિવસ એટલે 22મી ડિસેમ્બર છે. એવી જ રીતે 2 દિવસ વર્ષના એવા છે કે જેને આપણે ઇક્વિનોક્સ કહીએ છીએ ઇંગ્લિશમાં, અથવા તો ગુજરાતીમાં એને વિષુવદિન કહીએ છીએ, કે એ દિવસે દિવસ અને રાત્રિ સરખા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એ દિવસ છે 23મી સપ્ટેમ્બર છે એક, અને એક માર્ચ મહિનામાં આઈ થિંક તે લગભગ 22 માર્ચ અથવા 23 માર્ચ છે. તો આ બંને દિવસો સરખા છે. તો આ છે એ પૃથ્વીના પરિક્રમણ, એટલે કે જે સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. અને તે સિવાય પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર પણ ભ્રમણ કરતી હોય છે, અને સહેજ નમન કરે છે, એ નમેલી હોય છે. તેના આધારે સૂર્યના કિરણો સીધા ઉનાળામાં હોય છે અને ત્રાંસા શિયાળામાં હોય છે. આ ફેરફારોથી બીજું શું થઈ શકે છે? વૃષ્ટિપાત. આપણે યાદ રાખવાનું છે ખાસ કે વૃષ્ટિપાત એટલે એમાં વરસાદ પણ હોઈ શકે છે, કે બરફ વર્ષા પણ હોઈ શકે છે, કે હિમપ્રપાત પણ હોઈ શકે છે. અથવા વાર્ષિક ફેરફારો સાથે મળીને મુખ્ય જૈવ વિસ્તારોનું નિર્માણ કરે છે, જેવા કે હવે જો જે વરસાદ આવે છે, આપણે ખ્યાલ છે કે મુખ્ય છે એ વરસાદના આધારે અલગ અલગ વિસ્તારોનું નિર્માણ થાય છે. એમાં સૌથી પહેલું કે જ્યાં વરસાદ એકદમ નહિવત પડે છે ત્યાં રણ વિસ્તાર, જેને મહામરુસ્થળ કહીએ છીએ. પણ અત્યારે ખ્યાલ હશે આપણને કે કચ્છ જેવો જિલ્લો આપણો છે ત્યાં બિલકુલ એમ કે વરસાદ સૌથી ઓછો રહેતો હતો. જ્યારે આ સાલ એમ કે 2020ની સાલ કે 2017 પછી મોટાભાગે ભૂકંપ પછી આ વસવાટમાં થોડો ફેરફાર થયો છે, અને આ ફેરફારમાં કચ્છમાં વરસાદ વધારે થાય છે. તેની પેટર્ન છે એ થોડી બદલાય છે. એ આપણને સાબિત કરે છે કે પર્યાવરણ કોઈ દિવસ સતત હોતું નથી. પર્યાવરણ સતત બદલાતું રહેતું હોય છે. તો આ જે પર્યાવરણ છે તે બદલાવાનું આ ઉદાહરણ છે. એવી જ રીતે વર્ષાવનની આપણે વાત કરી કે જેને રેઇન ફોરેસ્ટ કહેવામાં આવે છે, આપણા મેઘાલયના જંગલો છે. એવી જ રીતે ટુંડ્ર પ્રદેશ જેને આપણે રણ જેવું જ કહી શકાય, પણ આ બરફનું રણ છે કે જ્યાં બરફ સતત હોવાના કારણે મોટા ભાગે કોઈ વનસ્પતિ ઉગી નથી શકતી. પણ ત્યાં પણ યાદ રાખજો કે અહીંયા એમ કે સજીવો તો છે, ત્યાં પણ એવા બેક્ટેરિયા મળી રહે છે, અને ત્યાં પણ એવી અમુક વનસ્પતિઓ ઉગી શકતી હોય છે. દરેક જૈવ વિસ્તારોની અંદર
જે સર્જાતી ક્ષેત્રીય તેમજ સ્થાનિક વિભિન્નતાઓના કારણે નૈસર્ગિક નિવાસસ્થાનોની વ્યાપક વિવિધતાઓનું નિર્માણ થાય છે. અહીંયા જે વાત કરી કે મોટાભાગે ક્યાંક વરસાદ વધુ પ્રમાણ છે, ક્યાંક અલ્પ પ્રમાણ છે, ક્યાંક બરફ બારે માસ છે. તો આ જે જૈવ વિસ્તારો જે બને છે એમાંથી તેમજ ઘણી બધી આવી ભિન્નતાઓ, એની વિભિન્નતાઓ બને છે. તો તેના કારણે જે આ કુદરતી નિવાસસ્થાનો છે, જે પ્રાકૃતિક નિવાસસ્થાનો છે, તેમાં અલગ અલગ વિવિધતાઓનું નિર્માણ થાય છે. આપને ખ્યાલ છે કે કેટલાક હમણાં સરસ મજાનો છાપામાં લેખ આવેલો બ્રહ્મકમળ. તો બ્રહ્મકમળ છે એ માત્ર દિવસના અમુક કલાકો જ ખીલે છે અને હિમાલયની એમ કે તળેટીમાં જ હોય છે. તો આ એ વિસ્તાર છે કે જ્યાં એવી ઠંડક છે, એવું વાતાવરણ છે, એવો પહાડી માટી છે, એવી જમીન છે, તો ત્યાં એ ઉગી શકતી હોય છે. તો આ વનસ્પતિ આપણે નથી ઉગી શકતી, કારણ કે આ વાતાવરણનું નિર્માણ થતાં હજારો વર્ષ લાગેલા હોય છે અને આ વનસ્પતિ ત્યાં અનુકૂલિત થઈ હોય છે, એ બીજી કોઈ જગ્યાએ જઈ શકતી નથી. પૃથ્વી ગ્રહ પર સજીવ જીવન ફક્ત થોડાક જ અનુકૂળ નિવાસસ્થાનો પૂરતું મર્યાદિત નથી. અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું, ઘણા બધા એવા નિવાસસ્થાનો છે કે જ્યાં સજીવો છે અલગ અલગ નિવાસસ્થાનોમાં પોતાનું વસવાટ, ચોક્કસ નિવાસસ્થાન છે એ પસંદ કરે છે. સજીવોની એક પ્રકૃતિ છે કે જ્યારે તે નિવાસસ્થાન તેમને કોઈ પણ રીતે અનુકૂલિત નથી થતું, ત્યારે સજીવો તે નિવાસસ્થાન છોડી દેતા હોય છે ને તે માઇગ્રેશન કરતા હોય છે. પરંતુ આપને ખ્યાલ છે કે ન્યૂઝીલેન્ડના ફ્લેમિંગો છે એ આપણા નળ સરોવરમાં ઉડીને આવે છે. તો એ એમનું વૈકલ્પિક માઇગ્રેશન છે, એ એમ કે સ્થળાંતરણ છે કે જ્યારે ત્યાં ઋતુ બદલાય છે ત્યારે તેઓ પાછા પોતાના એમ કે નિવાસસ્થાને પહોંચતા હોય છે. પરંતુ અતિશય સખત અને કઠોર નિવાસસ્થાનો હોય, જો અહીંયા આપણે વાત કરી કે અતિશય અને સખત અને કઠોર નિવાસસ્થાનો કોને કહી શકાય. આપને ખ્યાલ છે કે ગરમ પાણીના ઝરા, તુલસી શ્યામ છે, લસુંદરા છે ગુજરાતમાં, તો આ નિવાસસ્થાન છે કઠોર છે કે ત્યાંથી પૃથ્વીમાંથી ગરમ ફળફળતું પાણી નીકળે છે ને છતાં તેમાંથી બેક્ટેરિયા, થર્મોફિલિક્સ બેક્ટેરિયા જોવા મળેલા છે. તો અંતરિમ નિવાસસ્થાનો કહેવાય અને ત્યાં પણ આ સજીવો વસતા હોય છે. ત્યારબાદ એવી જ રીતે આપણે વાત કરી છે કે અતિશય ક્ષારયુક્ત આપણી જે માટી છે, એટલે કે કચ્છનું રણ છે, અતિશય ક્ષાર છે, ત્યાં કોઈ સજીવ, વનસ્પતિ કે પ્રાણી નથી જીવી શકતા. તો ત્યાં પણ એમ કે જે બેક્ટેરિયા છે જોવા મળેલા છે. મિથેનોજેન્સ બેક્ટેરિયાની આપણે વાત કરેલી કે અજારક શ્વસનની પરિસ્થિતિ હોય છે, જ્યાં બિલકુલ એમ કે ઓક્સિજનની ગેરહાજરી હોય છે, છતાં એ મિથેનોજેન્સ બેક્ટેરિયા છે તે ત્યાં વસે છે, ત્યાં જીવન જીવી શકે છે. તો આવા જે સખત નિવાસસ્થાન, કઠોર નિવાસસ્થાનો છે તે પણ અસ્તિત્વ ધરાવે છે, જેવા કે શેકી નાખતું આપને ખ્યાલ છે કે રણ પ્રદેશનું ઘણા આપણે વિડીયો જોઈએ છીએ કે પાપડ મૂકે છે તો શેકાઈ જતો હોય છે રણની રેતીમાં. તો એવું દઝાડતું રાજસ્થાનનું રણ હોય કે નિરંતર વર્ષાથી ભીંજાયેલા મેઘાલયના જંગલ હોય. ભારત છે એ વિવિધતાઓનો દેશ છે, તદુપરાંત એ વિસ્તારોની દૃષ્ટિએ પણ વિવિધતા દર્શાવે છે કે ભારત દેશમાં જ તે એક ભાગ એવો હોય છે કે જ્યાં મોટા ભાગે બારે માસ વિસ્તાર એમ કે વરસાદ હોય છે અને કેટલાક વિસ્તારો ભારતના જેવા છે કે જ્યાં વાર્ષિક આપણે જેને કહીએ છીએ કે મિલીમીટરમાં વરસાદ હોય છે, જ્યારે મેઘાલય જેવામાં ઇંચમાં વરસાદ હોય છે. ત્યારબાદ વાત કરીએ કે જે કઠિન નિવાસસ્થાનો છે તેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, એવા મહાસાગરીય ખાઈઓ, વેગવંતા પ્રવાહો છે, બારે માસ બરફથી ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તારો છે. અહીંયા તુષાર ભૂમિ આપેલું છે. તુષારનો મતલબ થાય છે બરફ, એટલે કે ધ્રુવીય પ્રદેશોમાં બારે માસ બરફ હોય છે ને ત્યાં પણ આપણે ખ્યાલ છે કે એવી ઠંડીમાં પણ ધ્રુવીય રીંછ છે, પેલો પોલાર બિયર છે, એ બધા પ્રાણીઓ ત્યાં સહજતાથી વસી શકતા હોય છે. તો કુદરતે એમને એવા જેને કહેવાય અનુકૂલન આપ્યું છે. અત્યારે
સાતમા ધોરણમાં છઠ્ઠા ધોરણમાં આપે છે કે ધ્રુવીય રીંછના અનુકૂલનો જણાવો. તો એ ધ્રુવીય રીંછ એ સફેદ બરફ જેવી જ ચામડી, એમ કે એની રૂંવાટી છે, ચામડીની નીચે ચરબીનું સ્તર છે કે જેને ઠંડીથી સુરક્ષા આપે છે. તો આવા અનુકૂલનો સામાન્ય રીંછમાં નથી હોતા, પણ એ ધ્રુવીય રીંછમાં જોવા મળે છે, કારણ કે તે વિસ્તારમાં રહેવા માટેનું અનુકૂલન છે. ઓકે, તો આવી જ રીતે આપણે પ્રાણી જોવાના છે ને તેના અનુકૂલનો પણ જોવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે ઊંચા પર્વત શિખરો, ગરમ પાણીના જરા અને દુર્ગંધ મારતી સેન્દ્રિય ખીણો વગેરે પણ એ નિવાસસ્થાનો છે. તો અહીંયા પર્વતીય શિખરો પર આપણે ખ્યાલ છે કે જમ્મુ કાશ્મીરમાં રહેલી ઇંગોરા બકરી એ પહાડ ચડી શકે છે. તો એની લાક્ષણિકતા છે. આપણે પહાડ એકદમ સ્ટ્રેટ સીધો જોઈએ કે જ્યાં આપણે નથી ચડી શકતા, તો ત્યાં એ બકરી ચડી જતી હોય છે. ગરમ પાણીના જરાની આપણે વાત કરી, દુર્ગંધ મારતા સેન્દ્રિય ખીણો છે, એટલે કે જ્યાં મોટાભાગે મિથેનોજેન્સ બેક્ટેરિયા પણ જોવા મળતા હોય છે, અને ઘણા સૂક્ષ્મજીવો છે એ આપણા પ્રાણીઓના આંતરડામાં પણ જોવા મળે છે. આપણે ખ્યાલ છે કે પશુઓમાં સેલ્યુલોઝનું પાચન કરવા માટે જરૂરી છે. એવી જ રીતે આપણા આંતરડામાં પણ ઇકોલાઈ બેક્ટેરિયા હોય તો જ આપણને પાચનમાં અનુકૂળતા રહે છે અને પાચન થઈ શકે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક આલેખ આપેલો છે કે વાર્ષિક વૃષ્ટિપાત એટલે કે સરેરાશ વાર્ષિક તાપમાન અને વરસાદનો એક સામાન્ય આલેખ છે. વરસાદ સેન્ટીમીટરમાં છે અને તાપમાન છે એ સેલ્સિયસમાં છે. તો તમે જોઈ શકો છો જે નિવાસસ્થાનો છે, રણભૂમિ છે, તૃણભૂમિ એટલે કે ઘાસના જંગલો છે, શીતોષ્ણ એટલે કે જ્યાં શીત અને ઉષ્ણ એટલે કે ઠંડુ અને ગરમ મધ્ય વાતાવરણ છે. એટલે ભારત દેશ છે એ આ વિવિધતાઓનો દેશ છે કે જ્યાં તમામ પ્રકારનું એટલે કે ઠંડુ પણ છે, ગરમ પણ છે, વરસાદી પણ છે અને બિનવરસાદી પણ છે. તમામ પ્રકારના નિવાસસ્થાનો ભારતમાં ઉપલબ્ધ છે. શંકુદ્રમ વન છે, આર્કટિક અને આલ્પાઇન ટુન્ડ્રા એટલે કે ધ્રુવ પ્રદેશો છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ છીએ એવા ઘણા પરિબળો છે જે વિવિધ નિવાસસ્થાનોની ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓમાં ઘણી બધી વિવિધતાઓનું કારણ બનતા હોય છે. વિવિધ નિવાસસ્થાનોની ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓમાં તેનું કારણ પણ હોય છે. સૌથી મહત્ત્વપૂર્ણ પરિબળ આપણે જેને વાત કરીએ છીએ કે જે અગત્યના અજૈવિક ઘટકો છે તે છે પાણી, પ્રકાશ અને ભૂમિ. ભૌતિક રાસાયણિક આપણે એની વાત કરીએ છીએ કે આ ઘટકો એકલા આપમેળે સંપૂર્ણ કોઈપણ સજીવની લાક્ષણિકતા દર્શાવી શકતા નથી, પરંતુ તે નિવાસસ્થાનોમાં રોગકારકો, પરોપજીવીઓ છે, ભક્ષકો છે અને સજીવના એવા સ્પર્ધકો સાથે તેઓ સતત આંતરક્રિયા કરે છે. તે ઘટકો પણ સમાવેશ છે. એક વિદ્યાર્થી મિત્રો એક સહેલી વાર્તાથી કદાચ તમે પરિચિત હશો કે વાર્તા હતી કે એક રાજાને હરણ ખૂબ ગમતા. તો એને માત્ર એમ કે આ વિસ્તારમાંથી તમામ પ્રકારના જે માંસાહારી પ્રાણીઓ છે બધાને હાંકી કાઢો, તેનો શિકાર કરો, તેને તગેડ મૂકો. તો શરૂઆતમાં હરણોની વસ્તી વધી, ત્યાર પછી તે હરણોની વસ્તી ધીમે ધીમે ઘટે છે. તો આ હરણ માટે તમામ પ્રકારના જેને કહેવાય કે એને અનુકૂલિત કર્યા છતાંય કેમ એની વસ્તી ન વધી? કારણ કે એક જ જાતિના એમ કે સજીવો વધે છે ત્યારે શું બને છે કે પહેલાં સ્પર્ધા થાય છે. શેના માટે? ખોરાક માટે. તો આ ખોરાક માટેની જે સ્પર્ધા થાય છે એમાં જે એમ કે સક્ષમ છે તે ખોરાક મેળવશે, નિર્બળ છે, દુર્બળ છે તે ભૂખે મરી જશે. તો આમાં આ સજીવમાં આપણે વાત કરીએ કે ઘણીવાર પરોપજીવીઓ છે એ પણ અગત્યનો ભાગ ભજવતા હોય છે. ભક્ષકો એમને ખાઈ જતા હોય છે, અથવા તો સજીવના એવા સ્પર્ધકો કે જેમની તેઓ સતત આંતરક્રિયા કરે છે. એટલે કે ઘાસ ખાનારા અન્ય સજીવો પણ હોય, જ્યાં એમ કે હરણ હોય ત્યાં અન્ય સજીવો પણ હોય, તો એમની પણ સ્પર્ધા થાય છે અને તેઓ સતત એકબીજા સાથે આંતરક્રિયા કરતા હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ભારતના જે મુખ્ય જૈવ વિસ્તારો છે એની આપણે આકૃતિ આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો ABCDમાં કે ઉષ્ણ કટિબંધીય વર્ષાવનો છે,
ત્યારબાદ પર્ણપ્રપાતી વન છે, રણ છે અને સમુદ્ર કિનારો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ જે ચારેય પ્રકારના નિવાસ સ્થાનો છે તેની આપણે વાત કરી છે. હવે જે આપણે એમની જીવન પદ્ધતિ છે પ્રાણીઓની, કે દરેક નિવાસ સ્થાનમાં પોતાની જીવન પદ્ધતિ અલગ હોય છે અને તે પર્યાવરણ સાથે આંતરક્રિયા કરી અને તેઓ જીવન જીવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એક લાંબા ગાળાની સમય અવધિ દરમિયાન સજીવે પ્રાકૃતિક પસંદગી દ્વારા તેના નૈસર્ગિક નિવાસ સ્થાનમાં તેના સ્થાયી કે ટકાઉપણું કે ઉત્તરજીવિતા તથા પ્રજનનને ઇષ્ટતમ બનાવી રાખવા માટે અનુકૂલનોનો વિકાસ સાધ્યો છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, ખાસ જે અગત્યની બાબત છે તેની તમને વાત કરું કે પર્યાવરણનો જે બદલાવ હોય છે, ચેન્જ ઇન એટમોસ્ફિયર, જે પર્યાવરણ બદલાય છે તે કોઈ ટૂંકા ગાળાની પ્રક્રિયા નથી હોતી, તે લાંબા ગાળાની, એટલે કે એની પેઢીઓ એના પૂર્વજો ત્યાં આશ્રિત થયેલા હોય છે. અને આ દરમિયાન જે સજીવે છે, ચાર્લ્સ ડાર્વિનનો જે આપણે ખ્યાલ છે કે નેચરલ સિલેક્શન, પ્રાકૃતિક પસંદગી છે, તેનો સિદ્ધાંતના આધારે તેઓ નૈસર્ગિક નિવાસ સ્થાનમાં તેમના સ્થાયી, એટલે કે એ ત્યાં કેટલું ટકે છે, એમનો સ્થાયીપણો કે ટકાઉપણું, અથવા તો એની ઉત્તરજીવિતા, એટલે કે તે કુદરતી રીતે પોતાનું આયુષ્ય ત્યાં પૂર્ણ કરતા હોય. અને ત્યારબાદ જે મેં તમને ખાતરી આપી કે કોઈ સજીવ છે તે જે તે વાતાવરણમાં આશ્રિત થઈ ચૂક્યું છે, અનુકૂલિત થઈ શક્યું છે, તેનું પ્રથમ પ્રમાણ છે એ પ્રજનન છે. પ્રજનનને ઇષ્ટતમ, એટલે કે સૌથી વધુ અનુકૂલિત અને સારી પરિસ્થિતિમાં દરેક પ્રાણી પ્રજનન કરી શકે તેના માટે અનુકૂલનોનો વિકાસ સાધ્યો હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે કે દરેક સજીવને ફેરફાર ન કરી શકાય તેવા ચોક્કસ સ્થિતિનો તફાવત હોય છે જેમાં તેને સહન કરવા સક્ષમ હોય છે. આ જે બદલાવ છે, આ પર્યાવરણના જે ફેરફાર છે તેના બદલાવ છે તેને પણ તેઓ એમ કે સહન કરવા સક્ષમ હોવા જોઈએ. આપણને સામાન્ય રીતે ખ્યાલ હોય છે કે દરેક સજીવ, ઘણીવાર આપણને એવું હોય છે કે માની લો કે ઉનાળામાં 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે, તો આપણે કોઈ ગાય, ભેંસ કે ઘેટા, બકરા, ચલો બકરા જતા હોય છે, તો એ બકરી જતી હોય તો આપણે એવું થાય કે ઓહો, આપણે કેટલો પરસેવો વળી ગયો છે, આપણે કેટલું એમ કે ઠંડુ પાણી પીધું છે. આ બકરીને કાંઈ જ નથી, એને એ 45 હોય 50 સેલ્સિયસ એ મોજમાં હોય. શા માટે આનંદમાં હોય છે? શા માટે એ કિલખિલાટ કરતી હોય છે? કારણ કે આપને ખ્યાલ છે કે બકરી એ સૌથી ઉષ્ણ રુધિર ધરાવતું પ્રાણી છે. તો એને અનુકૂલન સાધી લીધેલું છે કે બહારનું તાપમાન 50 સેલ્સિયસ થશે તો એને કંઈ પ્રોબ્લેમ થવાનો નથી. પ્રોબ્લેમ આપણને થવાનો છે કારણ કે આપણા શરીરનું તાપમાન 37 સેલ્સિયસ છે, પણ આપણે વાતાનુકૂલિત, એટલે કે એસી રૂમ્સમાં એવી રીતે રહીએ છીએ, એટલે આપણું શરીર જે સરેરાશ તાપમાન હોય છે નીચે આવતું હોય છે, જેનાથી આપણે ગરમી સહન કરી શકતા નથી. જ્યારે એ પ્રાણી છે એ સહન કરી લે છે. તો આ સહન કરવાની તેની જે ક્ષમતા છે, યાદ રાખજો કે કુદરતી વાતાવરણમાં રહો, બાયોલોજીનો અભ્યાસ કરો છો, પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરો છો, ત્યારે ખાસ યાદ રાખવું કે જે સજીવ એમ કે જે વાતાવરણમાં વસતો હોય છે ત્યાં એની જે સહનશીલતા હોય છે ક્રમશઃ વધતી જતી હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અંતિમ આ પાઠનો જે પ્રશ્ન છે તેનો મુદ્દો આપણે જોવાનો છે કે તે માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતોની વિવિધતા અને પરિસ્થિતિકીય તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા, આ બધું જ એક સાથે રાખીને આગવી જીવન પદ્ધતિ, આ નીચે જે શબ્દ છે નીચે સ છે, નીચે શબ્દ એને વંચાય છે, એને કહેવામાં આવે છે. ને હવે જે આપણે વાત કરવાની છે એ જીવન પદ્ધતિઓની આપણે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે પરિસ્થિતિકીય વિદ્યાની જે આપણે વાત કરી છે તેનો ધીરે ધીરે તમે અભ્યાસ કરશો અને ઇકોલોજીના જે સામાન્ય પાયાના ખ્યાલો છે તેની જ આપણે આજે ચર્ચા કરી છે. તો ખાસ તમને એક નમ્ર વિનંતી કે પરિસ્થિતિ વિદ્યા 12મા ધોરણ માટે આપણો એક તમારા માટે નવો મુદ્દો છે, પણ અઘરો બિલકુલ નથી, એકદમ સરળ અને સહેલો છે.
તો ધ્યાનથી અભ્યાસ કરશો, વધુ વાંચશો, પોતાની કાળજી રાખશો. ત્યાં સુધી આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજા પ્રશ્નો સાથે 13મા પાઠમાં મળીશું. ત્યાં સુધી આવજો. આભાર. જય ભારત.